હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ મતદાન મથકો પર ચૂંટણીની ફરજમાં રહેલ કર્મચારીઓ દ્વારા ઝોનલ ઓફિસરની હાજરીમાં ઈવીએમ મશીનને સીલ કરી સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા હતા। તો ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા 6 જગ્યાએ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા હતા અને 18 વોર્ડના 72 ઉમેદવારોના ભવિષ્યને ईवीएम मशीन में सील करवामां આવ્યા હતા। तो साथ ही चुस्त पुलिस बंदोबस्त वच्चे स्ट्रोंग रूम पर पुलिस काफलो पहला ज राखवामां આવ્યો છે। રાજકોટનો चौधरी हाई स्कूल, पांथी लो कॉलेज, विराड़ी हाई स्कूल, एवीपीटी कॉलेज, जसाड़ी स्कूल, रणछोड़दास बापू कम्युनिटी हॉल खाते ईवीएम मशीन ने स्ट्रोंग रूम में राखवामां આવ્યો છે। તેમજ स्ट्रोंग रूम 50 मीटरना एरियामां लोकोने प्रवेश करवा माटे प्रतिबंध लगाववामां આવ્યો છે। વધુમાં આવતીકાલે 18 વોર્ડના 72 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થવાનું છે। आपने ख्याल है प्रमाणे रीते मतदान पूर्ण थयुं छे अने तमाम मतदान केन्द्रों ईवीएम मशीन अलग अलग स्थले स्ट्रोंग रूम में राखवामां आवेला छे। स्ट्रोंग रूम पर पूरती संख्या में पुलिस बंदोबस्त राखेलो छे 24 कलाक माटे अने आवतीकाले मतगणतरी माटे पण अलगथी बंदोबस्तनी फाळवणी करेली छे। हाल ज्यारे ईवीएम मशीन स्ट्रोंग रूम में राखवामां आव्या छे तो आखा शहरनी अंदर जो अलग अलग जगह स्ट्रोंग रूम राखे त्या मैं कीधुं ए प्रमाणे सतत पुलिस बंदोबस्त है अने पुलिसना सुपरवाइजरी अधिकारी आ स्ट्रोंग रूम ने विजिट पण लई रह्या छे बंदोबस्त माटेनी अने आवतीकाल माटे पण अलगथी मतगणतरीनो बंदोबस्त गोठवाशे। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે પૂર્ણ થઈ છે ત્યારે રાજકોટનું જોઈએ તો 51.35% વધારે જે મતદાન થયું છે ત્યારે જે ઉમેદવારોના ભાવિ છે તે ઈવીએમમાં બંધ થયા છે। મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટમાં જે ઈવીએમનો સ્ટ્રોંગ રૂમ છે તેમાં અત્યારે ઈવીએમ મશીનોને રાખવામાં આવ્યા છે। જે અલગ અલગ 6 જેટલા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઈવીએમ મશીનોમાં જે કે રાખવામાં આવ્યો છે। જે સેન્ટરો પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ, પાંધી લો કોલેજ, વિરાણી હાઈસ્કૂલ, એવીપીટી કોલેજ, જસાણી સ્કૂલ, રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે જે ઈવીએમ મશીનો છે તે રાખવામાં આવે છે। મહત્વની વાત છે કે રાજકોટમાં જે રીતે ત્રિપાખીઓ જંગ જોવા મળ્યો હતો અને ત્યાં ગઈકાલે જે કહેવાય 50% જેટલું જ મતદાન છે તે થયું હતું। સવારના 7 વાગ્યાથી બપોરના સાંજના 6 વાગ્યા સુધી જે મતદાન થયું હતું તે કહેવાય કે 51% જેટલું મતદાન થતાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય ઈવીએમ મશીન છે તેને ઝોનલ ઓફિસરોની જે હાજરીમાં સીલ મારવામાં આવ્યા હતા અને સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા। આજે 18 ઉમેદવારોની જે કહેવાય કે 18 વોર્ડના જે 72 ઉમેદવારો છે તેનું ભાવિ છે તે અત્યારે સ્ટ્રોંગ રૂમમાં બંધ છે। આવતીકાલે જે કહેવાય કે આ મતપેટીઓ ખુલશે અને રાજકોટનો સરતાજ છે તે કોના ઉપર જશે તે જોવાનું રહેશે કારણ કે રાજકોટમાં જે રીતે ત્રિપાખીઓ જંગ છે તે ત્રિપાખીય જંગમાં મતદારોએ કોના જે કહેવાય સિરે રાજકોટની જવાબદારી સોંપશે એ તો હવે આવનારો સમય જ બતાવશે। કેમેરામેન હાર્દિક મોડિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।